પ્રથમ સત્રના વિરામ વખતે નારદજી વસુદેવજીને નિમિ રાજા અને નવ યોગેશ્વરનો સંવાદ સંભળાવી રહ્યા. પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં કવિ નામના યોગેશ્વરે કહ્યું, સર્વ કાર્યો છે ભગવત પ્રીત્યર્થે કરવા. બીજો પ્રશ્ન પૂછ્યો છે નિમિરાજાએ, શ્રેષ્ઠ ભગવત ધર્મી કોણ? હરિ નામના યોગેશ્વરે ઉત્તર આપ્યો છે, જે ભગવાનને બધામાં અને બધામાં ભગવાનને જોવે એ રાજા એ શ્રેષ્ઠ ભાગવત ધર્મી છે. ईश्वर में सब, सब में ईश्वर. ભક્તોમાં મૈત્રી રાખે, ભગવાનમાં ભક્તિ, અજ્ઞાની પ્રત્યે દયા અને શત્રુઓની ઉપેક્ષા કરે તે મધ્યમ પ્રકારનો ભક્ત છે. એ રાજા જેને ફક્ત મૂર્તિમાં જ ભગવાન દેખાય, જીવો પ્રત્યે દયા ન દાખવે, એ ત્રીજા પ્રકારનો હીન કક્ષાનો પ્રાકૃત જડ ભક્ત કહેવાય છે. રાજાએ પૂછ્યું, માયા વિશે કશું કહો. અંતરિક્ષ નામના યોગી કહે છે, બ્રહ્મની જે માયા અવર્ચનીય છે, છતાં જે મારું મારું કરાવે એ રાજા માયા છે. રાજાએ પૂછ્યું, એ માયાથી તરવા માટે શું કરવું? પ્રબુદ્ધ બોલ્યા છે, એ માટે માયાના શરણે જો. જે ચાવી તાળાને બંધ કરે એ જ ચાવી તાળાને ખોલી પણ નાખે છે. લૌકિક સુખો તરફની માયા, લૌકિક સંબંધો તરફની માયા એ બંધનમાં નાખે છે. જગદીશની માયા, ઈશ્વર પ્રત્યેની માયા, લગાવ, ભક્તિ એ મુક્ત કરે છે. રાજા પૂછે છે, નારાયણના સ્વરૂપો કહો. પીપલાયન બોલ્યા, ઉદ્ભવ, સ્થિતિ, લય, હેતુ અને કારણ. આ બધું જ બ્રહ્માંડ સર્વત્ર નારાયણ સ્વરૂપ છે. રાજાએ પૂછ્યું, કર્મ વિશે કહો. અવિહાર્ત્ર બોલ્યા, એ રાજા, કર્મ, વિકર્મ અને અકર્મ એ ત્રણ પ્રકાર છે. વેદ કહે એ મુજબ કરીએ તો એ કર્મ છે, વેદ કહે એમ ન કરીએ તો વિકર્મ છે. એ રાજા, પણ વેદ કહે એના કરતા જાણી જોઈને એનો વિરોધ કરીને અવળું કરે એ અકર્મ છે. અકર્મની હંમેશા અધોગતિ થાય. રાજાએ કહ્યું, અવતારોની કથા કહો. દ્રુમિલ નામના યોગીએ નરનારાયણની કથા કહી. રાજાએ પૂછ્યું, જે ઈશ્વરને ભજતા નથી એની દશા શું થાય છે?
ચમસ નામના યોગીએ કહ્યું, તે કર્મ અનુસાર જન્મ લેતા રહે છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. સતત લગાતાર માયાના ચક્કરમાં ફસાયા કરે છે. રાજાએ પૂછ્યું, તો પછી ભગવાનને ભજવા કઈ રીતે? કરભાજન નામના યોગીએ કહ્યું, સતયુગમાં જે ફળ ધ્યાનથી મળે છે, ત્રેટામાં જે ફળ યજ્ઞ યાગાદિથી મળે છે, દ્વાપરમાં જે ફળ અર્ચનથી પ્રાપ્ત થાય છે, એ જ ફળ ફક્ત નામ સંકીર્તનથી કલયુગમાં પ્રાપ્ત થાય છે. હરિના નામનું સંકીર્તન કરવું રાજા. કલો તદ હરિ કીર્તનાથ. સુંદર મજાની યોગેશ્વરોએ નિમિ રાજાને ઉપદેશ આપ્યો. આ ઉપદેશ નારદજીએ વસુદેવજીને કહ્યો. નારદજી રવાના થયા. આ તરફ એકાંતમાં દેવતાઓ આવી અને ભગવાનને નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે. પ્રભુ, પૃથ્વી ઉપરના આપના તમામ કાર્યો પૂર્ણ થયા છે. હવે આપ લીલા સંકેલો. પ્રભુ પધારો નિજ ધામ. દેવતાઓએ જ પ્રાર્થના કરી હતી ભગવાનને અવતાર ધારણ કરવા માટે. કાર્ય પૂરું થયું. દેવતાઓએ કહ્યું કે હવે પાછા. ભગવાન સ્વયં જ્યાં સુધી પૃથ્વી ઉપર હોય છે ત્યાં સુધી દેવતાઓનું ખાસ વજૂદ રહેતું નથી. રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી જે કાર્યક્રમમાં હાજર હોય, યા ધારાસભ્ય ને સંસદ સભ્ય ને નાના મોટા મંત્રીઓ ને બધા તો ક્યાંય આંટા મારતા હોય, એમની શું વેલ્યુ હોય? પ્રભુ સ્વયં પૃથ્વી ઉપર હોય, દેવતાઓની શું જરૂર? ભગવાને ઉત્તરમાં કહ્યું કે હું લીલા સંકેલીશ. દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા. સૌ યાત્રાએ નીકળી ગયા. સ્ત્રીઓ બધી શંખોદ્ધાર ગઈ. ઉદ્ધવજી એકાંતમાં ભગવાનને મળે છે, સ્તુતિ કરી. દેવ દેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન. હે પ્રભુ, આપ પરમાત્મા છો. સંયુતેત કુલમ નૂનમ લોકમ સંત્યક્ષતે ભવાન. વિપ્રશાપમ સમર્થોપી પ્રત્યહન યદીશ્વર. પ્રભુ, હું જાણી ગયો છું આપ લીલા સંકેલી અને સ્વધામ જવા ઈચ્છો છો, નિજધામ જવા ઈચ્છો છો. બ્રાહ્મણોના શ્રાપને સર્વ પ્રકારે આપ પહોંચી વળવાની ક્ષમતા ધરાવો છો, છતાં પણ આપે એમનું નિવારણ ન કર્યું. એનાથી હું સમજી ગયો કે આપ લીલા સકેલવા માંગો છો. પ્રભુ, હું આપની લીલામાં અવરોધ ઉભો કરવા નથી આવ્યો, હું આપને અનુરોધ કરવા આવ્યો છું. આપ મારી વાતનો વિરોધ ન કરો. પ્રભુ, મને આપની સાથે લઈ જાઓ. ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવ, તમે યોગ્ય પાત્ર છો. તમારા દીવામાં જ્યોતમાં હજુ થોડું તેલ બાકી છે. જગત વિશાળ છે. શીખજો ઉદ્ધવ. સત્સંગને
વિવેકી બનાવજો, વિવેકને ગુરુ બનાવજો. આપણા પૂર્વજ યદુની એક કથા આપને કહું. આપણા પૂર્વજ યદુએ એક વખત એક અવધૂતને જોયા. એમના ચહેરા ઉપરની શાંતિ અને પ્રસન્નતાથી પ્રભાવિત થયા. યદુ એમની પાસે જઈને કહે છે કે આ શાંતિ અને પ્રસન્નતા મહારાજ અમને કેમ નથી મળતી? અવધૂત કહે છે, રાજન, તમે કરતા, અમે અકર્તા. હું साक्षी भावથી जीवूं છું. मैं कुछ कर नहीं रहा हूं, सब अपने आप हो रहा है. ઇન્વોલ્વમેન્ટ નથી તો એટેચમેન્ટ ક્યાંથી? એટેચમેન્ટ તો છે ને જો આપણે એમાં ઇન્વોલ્વ થઈએ. સંસારમાં અમે ડૂબતા નથી. જે કંઈ થાય છે બસ એ મારા હરિની ઈચ્છાથી થાય છે. મને જ્ઞાન મળ્યું મારા વિવિધ ગુરુઓમાંથી. જ્ઞાન ગુરુ અનેક હોઈ શકે, જેનાથી હું સિદ્ધ થયો. યદુએ પૂછ્યું, આપના ગુરુ કોણ? કહ્યું, દીક્ષા ગુરુ તો એક હોય, જ્ઞાન ગુરુ તો અનેક હોય. 24 ગુરુની કથા કહી. પૃથ્વીને મેં ગુરુ ધારણ કર્યા એમની ક્ષમા જોઈને, વાયુ એની અસંગતતા જોઈને મેં ગુરુ બનાવ્યો. પવન નિત્ય ફરતો રહે છે, કોઈની સાથે જોડાતો નથી. આકાશને મેં ગુરુ બનાવ્યો, એમની વ્યાપકતા મેં લીધી, બધી જ જગ્યા ઉપર ફરાયેલો છે. વરસાદથી આકાશ ભીંજાતું નથી, તાપથી બળી નથી જતું. સંસારમાં રહીને પણ સંસારમાં લોપાવું નહીં. અગ્નિને ગુરુ બનાવ્યો, કાંઈ પણ નું ભક્ષણ કરે છતાં પણ અગ્નિ પવિત્ર ગણાય છે. જળની શીતળતા મેં મારા જીવનમાં ધારણ કરી. ચંદ્રમાને મેં ગુરુ બનાવ્યો, ક્યારેક વધ, ક્યારેક ઘટે, ક્યારેક વધે, વધઘટ તો થયા કરે. જીવનમાં સુખ દુઃખ હર્ષ શોક આવે ને જાય. એ પ્રકૃતિનો નિયમ છે, પ્રકૃતિનો સ્વભાવ છે, એમને સ્વીકારી લેવું. સુખમાં બહુ છકી ન જવું, દુઃખમાં બહુ વિચલિત ન થવું. સૂર્યની પાસેથી ગુણ લીધો, સ્વયં સળગે પણ બ્રહ્માંડને પ્રકાશિત કરે. કબૂતરની પાસેથી મેં શીખ્યું, આસક્તિમાં ન બંધાવું. અજગરની પાસેથી હું સંતોષ શીખ્યો. એ રાજા, સમુદ્રમાંથી મેં ધીરતા અને ગંભીરતા લીધી. પતંગિયા પાસેથી શીખ્યો, રૂપમાં ન લોભાવું, નહીતર સળગીને મરીએ. મધમાખી પાસેથી શીખ્યું, સાર ગ્રહણ કરવું. ગજ એટલે કે હાથી પાસેથી શીખ્યું, ગંધ અને સ્પર્શમાં ન લોભાવું. હરણ પાસેથી શીખ્યો, શબ્દમાં ન બંધાવું. માછલી પાસેથી શીખો, રસમાં ન લોભાવું. માછલી પકડનારા, એમનો માછલી પકડવાનો કાંટો છે, એની સાથે માંસનો ટુકડો લગાવી દે, બધી માછલીઓ આકર્ષિત થઈને તે ટુકડો ખાવા આવે ને પછી પોતે જ મરે. પિંગલા નામની ગણિકા પાસેથી શીખવું કે જીવનના ગમે તેવા કર્મો હોય તો પણ જો હરિને સન્મુખ રાખી અને જીવનના ઢંગ રાખીએ
તો ગમે તેવા ખરાબ હોય તો પણ પાર ઉતરી જઈએ છીએ. રાજન કૂતરા પાસેથી, શ્વાન પાસેથી શીખ્યું માન અને અપમાનને સમાન ગણવા, વફાદારી રાખવી. બાળકની પાસેથી નિર્દોષતા અને સ્વમાં ખોવાઈ જવું, પોતાનામાં મસ્ત રહેવું, બીજાની ચિંતા ન કરવી. કુંવારી કન્યા પાસેથી હું શીખ્યું એકલા રહેવું, કોઈની સાથે યુક્ત ન થવું. એક બાણ બનાવનાર છે, એમને પણ મેં ગુરુ ધારણ કર્યો. રાજાની સવારી નીકળી રહી હતી, કેટલો બધો કોલાહલ થયો, પણ છતાં બાણ બનાવનાર પોતાની એકાગ્રતાને છોડતો નથી. ઈશ્વર પ્રત્યે એકાગ્ર રહેવું, સાધનામાં, તપમાં એકાગ્ર રહેવું. સર્પની પાસેથી શીખો દર મળે ત્યાં રહેવું, સ્થાનની મમતા ન રાખવી, આશ્રય મળે ત્યાં રહેવું. કરોળિયાની પાસેથી શીખો કરોળિયો જે રીતે પોતાની જ જાળને વિસ્તારે છે ને પછી પોતાનામાં જ એમને સંકોચી લે છે, એમ જીવનની અમુક અવસ્થાએ જઈ અને ઇન્દ્રિયોને પોતાનામાં પાછી સંકોચી લેવી અને ઈશ્વરમાં એકાકાર થવું. એ રાજન સમળી પાસેથી શીખો. આકાશમાં ઉડતી એક સમળી, બીજા પક્ષીઓ એમનો પીછો કરવા માંડ્યા, કારણ કે સમળીની પાસે માંસનો ટુકડો હતો. બધા જ એમના ઉપર આક્રમણ કરવા લાગ્યા. સમળીએ માંસનો ટુકડો ફેંકી દીધો, પોતે બચી ગઈ. એમ જીવનમાં બધું જ ત્યાગી દઈએ તો બધી જ મમતાઓ છૂટી શકે. છેલ્લે કહ્યું મેં મારા શરીરને ગુરુ બનાવ્યું. વિવેક થાય છે એટલે વૈરાગ્ય થાય છે, અને વૈરાગ્યના પાત્રમાં જ જ્ઞાન ટકે છે. જ્ઞાન અને વૈરાગ્ય જીવને મુક્ત કરે છે. રાજન વૈરાગ્યના શસ્ત્રથી જ બંધનો તૂટે છે. વૈરાગ્ય આપોઆપ રીતે ફૂટે અને વૈરાગ્ય કહેવાય. ત્યાગ કરવો પડે. વૈરાગ્ય સહજ હોય છે. ત્યાગમાં છોડવાનો ભાવ હજી રહી જાય છે કે આ મેં છોડ્યું. દાનમાં 100 રૂપિયા આપીએ તો એ 100 રૂપિયાનો ત્યાગ થયો, પણ આ મેં આપ્યા. વૈરાગ્ય સહજ પ્રક્રિયા છે. એમાં કર્તૃત્વની ભાવના નથી, કર્મનું બંધન નથી. આપણા જીવનમાં નાના મોટા કેટલાય વૈરાગ્ય આવી ગયા. વૈરાગ્ય સહજ છે. એ ક્યારે છૂટે છે એમનું યાદ પણ નથી રહેતું. બાળપણની અંદર ભમરડા રમતા, બાકસની પટ્ટીઓ એકત્ર કરતા, કાચની ઠેરીઓ, લખોટી, માર્બલ એનાથી રમતા, લાકડાની ગરગડીથી રમતા. આ મોબાઈલ યુગ આવ્યો એની પહેલાની વાત કરું છું. હવે તો છોકરાઓ ક્યાં રમે જ છે. ગીલી અને દંડાથી રમતા. ગિલ્લી એક મોય ખોવાઈ ગઈ હોય તો છોકરો રોવા માંડે, બાકસની પટ્ટીઓ એમની પાસેથી લઈ લો તો છોકરો રોવા માંડે. આપણે એના એ જ લખોટી કોઈક લઈ જાય તો આપણે રડી જતા, જાણે કુબેરનો ભંડાર લૂંટાઈ ગયો એવી સ્થિતિ થઈ જાય. મારી લખોટી લઈ ગઈ. ભમરડો તૂટી જાય, રમતની અંદર એના ઉપર ગોયા પડે તો એના ઉપર ગોયું ત્યાં લાગતું હોય, ભમરડા ઉપર રોતો હોય પોતે. મારો અમારા ગામડામાં ગરિયા કે મારો ગરિયો તૂટી ગયો, મારી ગિલ્લી તૂટી ગઈ. મોટરસાઇકલના પૈડા ને ટાયર ખોવાઈ જાય તો છોકરા રડતા. કેટલી આસક્તિ હતી એ બધાની ઉપર.
આપણને કોઈને યાદ છે કે ઈ ઠેરી, માર્બલ, ગીલી, દંડા અત્યારે ક્યાં છે? એ ટાયર ક્યાં ગયા? અને કોઈને એ પણ યાદ છે કે 21મી માર્ચ 2003 ના રોજ બંદાએ ભમરડો છોડ્યો? કોઈ તારીખ યાદ નથી. આહિસ્તા આહિસ્તા, ધીમે 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 ઉંમરનું કામ કરે છે. આયુ વધતી ગઈ, ધીમે 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 કરતા સમજદારી આવતી ગઈ, કંઈક ને કંઈક છૂટતું ગયું. वैराग्य सहज प्रक्रिया છે, છોડવું નથી પડતું, अपने आप छूट जाता है. ત્યાગમાં છોડવું પડે. અને છોડીએ છીએ ત્યારે છોડ્યાનો અહંકાર, એ મેલ હજી એકલો રહી જાય છે. એટલા માટે ભર્તુહરિની કથા મેં કહેલી આપને કે 92 લાખ માળવો હું છોડીને આવ્યો છું, એ હજી મગજમાં રહી ગયેલી છે, રાઈ ભરાયેલી છે. મેં આપી, મેં છોડ્યું. વૈરાગ્ય સહજ પ્રક્રિયા છે. વિવેકથી વૈરાગ્ય પ્રગટ થાય. પાપ કર્મને અટકાવવા માટે કાંટો કાંટાને કાઢે, પુણ્ય કર્મ કરો. કારણ કે જીવીએ છીએ ત્યાં સુધી કર્મ તો થતા જ રહેવાના. પાપ કર્મને અટકાવવા માટે પુણ્ય કર્મ કરો અને પછી એ પુણ્ય કર્મ છે એ ભગવાનને સમર્પિત કરી દો. આનું ફળ મારે નથી જોતું. કરોમિ યત યત સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. પુણ્ય કર્મ ભગવાનને સમર્પિત કરી શકાય, પાપ કર્મ સમર્પિત ન કરી શકાય. રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હોય કોઈને, ભારત રત્ન પુરસ્કાર મળ્યો હોય, પદ્મશ્રી મળ્યો હોય, પદ્મભૂષણ મળ્યો હોય, પદ્મ વિભૂષણ મળ્યો હોય, એમાં કોઈ વ્યક્તિ એમ કહી શકે કે હું આનો અસ્વીકાર કરું છું, પ્રેમપૂર્વક રીતે મારે એ નથી જોઈતું, હું પરત સુપ્રત કરું છું. હમણાં વચ્ચે એવોર્ડ વાપસીનો કંઈક સમય આવ્યો હતો ને કે ભાઈ અમારે આ એવોર્ડ નથી જોઈતો. પણ સાહેબ 20 વર્ષની સજા થઈ હોય કોઈને તો કઈ અપરાધી એમ ન કહી શકે કે મારે આ નથી જોઈતી, આ પ્રેમપૂર્વક રીતે હું ન્યાયાધીશ સાહેબને પરત આપું છું. उसको तो भुगतना ही पड़ेगा. પુણ્ય કર્મો ભગવાનને અર્પણ કરી શકાય, પાપ કર્મ તો ભોગવવા જ પડે. એનાથી છૂટવા માટે પુણ્ય કર્મ કરો. ત્યારબાદ શ્રી સુખદેવજીએ અંશ રૂપે બ્રહ્માને ભગવાને જે ઉપદેશ આપ્યો એ કહ્યો. અષ્ટાદશ સિદ્ધિઓ કહી, જેમાંથી અષ્ટ સિદ્ધિ મુખ્ય અને બાકીની 10 ગૌણ સિદ્ધિઓ, અણિમા, લધિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વશિતા, આ 8 મુખ્ય સિદ્ધિઓ છે. બાકીની 10 ગૌણ છે. અષ્ટાદશ સિદ્ધિઓનું વર્ણન કર્યું, વિભૂતિઓનું વર્ણન કર્યું, 4 વર્ણનું વર્ણન કર્યું, 4 આશ્રમ ભક્તિના સાધન બતાવ્યા, યમ નિયમ આદિ બતાવ્યા, જ્ઞાન, ભક્તિ અને કર્મ વિશે કહ્યું, તત્વોની સંખ્યા બતાવી, સાંખ્ય યોગ બતાવ્યો. ભગવાને પોતાની પાદુકા ઉદ્ધવજીને આપી. એ ઉદ્ધવ, ઉત્તર તરફ પ્રયાણ કરો, બદ્રિકાશ્રમમાં જાઓ, તપશ્ચર્યા કરજો. આ તરફ બધા યાદવો છે, એમણે મેરેયક નામની મદિરાનું પાન કર્યું, અંદરો અંદર લડવા લાગ્યા. ઉગ્રસેનજી સમજાવે છે, વસુદેવ સમજાવે છે, સ્વયં જેને આપણે સંકર્ષણ કહીએ છીએ, યાદવોને એકત્ર કરનાર બલભદ્રજી સમજાવે છે. દાઉ ભૈયાનું પણ કોઈ માયનું નહીં, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બલરામજી થાક્યા, એમનું ન માયના, સમુદ્ર તટે પોતાના દેહનો ત્યાગ કર્યો. બલભદ્રજી સ્વધામ.
ભગવાન યાદવેન્દ્ર સરકાર પીપળાના વૃક્ષની નીચે આવ્યા. કુળ લડે છે. ભગવાનના ચહેરા ઉપર ચિંતાની એક માત્ર રેખા નથી. આપણું ભાલકા તીર્થ સૌરાષ્ટ્રનું પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન આવ્યો. સારથી દારૂક શોધે છે, પ્રભુ ક્યાં ગયા? તુલસીની માળાના સુગંધ સાથે દારૂકે ભગવાનને ઓળખા. બે હાથ જોડીને ઉભો રહ્યો. પ્રભુ રથમાં બિરાજો. ભગવાને દારૂકને કહ્યું, હવે સંયોગ પૂરા થયા. દારૂક રથ લઈને જાઓ, મારે માટે બીજો રથ આવશે. આજથી 7મા દિવસે દ્વારિકા પાણીમાં ડૂબી જશે, જળમાં ડૂબી જશે. દારૂક પ્રણામ કરી રડમશ ચહેરે વિદાય થયો. આ તરફ પગની ચોકડી લગાવી ભગવાન બેઠા છે, હાથનો ટેકો લીધો છે. ભગવાન કૃષ્ણ યોગેશ્વર છે. 125 વર્ષનું આયુષ્ય છે ભગવાનનું. ચહેરા ઉપર એક પણ કરચલી નથી. માથાનો એક પણ વાળ સફેદ નથી થયો. મુખમાં બધા જ દાંત સાબુત છે. ભગવાન 11 વર્ષ ગોકુળમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રહ્યા, 100 વર્ષ દ્વારિકામાં રહ્યા. જરા નામનો પારધી આવ્યો. ભગવાનના પદ ચિહ્નથી છેતરાયો, બાણ માર્યું, ભગવાનના પગમાં વાગ્યું. પોતે શિકાર કર્યો છે કોઈ પ્રાણીનો એમ માની અને પારધી આવ્યો, પ્રભુને જુએ છે, ચરણમાં પડ્યો, ક્ષમા માગી, પશ્ચાતાપ કર્યો. ભગવાને સસ્મિત આવકાર્યો. ઉભો થા જરા, આપણો પણ હિસાબ પૂરો થયો. રામાવતારની અંદર વાલી તરીકે મેં તને બાણ મારેલું, આજે આપણો હિસાબ પૂર્ણ થયો. દિવ્ય વિમાન આવ્યું. કૃષ્ણનું ઔદાર્ય, કૃષ્ણનું સ્વીકાર્ય, પ્રભુની કૃપા વિમાનમાં જરા નામના પારધીને ચડાયો. હું જેને મારું એને તો તારું, જે મને મારે એને પણ તારું. જરાનો ઉદ્ધાર કર્યો. શ્રીમદ ભાગવતજી કહે છે, ભગવાન ત્યાંથી સદહેજ અંતર ધ્યાન થયા. ભગવાનના નિજધામ જવાની સાથે જ 11 સ્કંદને વિરામ આપ્યો. 12 સ્કંદ આશ્રય લીલા છે. ભગવાને ઊંચો કરેલો હાથ છે. ભગવાનનું 12મું અંગ. પરીક્ષિતને ભગવાનના પ્રભુના 12મા અંગનું દર્શન કરાવતા શ્રી સુખદેવજી કહે છે, હે રાજા, કલયુગના રાજાની વંશાવળી સાંભળો. ત્યારબાદ કલયુગના લક્ષણો કહ્યા. રાંધેલા ધાન વેચાશે, બિલકુલ સાચી વાત પડી છે.
दूध, घी, माखण, जल आ बधा ज रसो वेचाशे। रस विक्रय ने शास्त्रों में पाप कह્યું છે, પણ કલયુગમાં આ બધા જ રસ દામથી વેચાશે, પૈસાથી વેચાશે। દૂરના જળાશયો તીર્થ ગણાશે, એટલી બધી પાણીની અછત પડશે। જે વ્યક્તિની પાસે ધન હશે એને જ ગુણવાન ગણવામાં આવશે। આ કલયુગનું લક્ષણ છે। નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ, પૈસાથી માણસ પૂજાશે। હે રાજા, કલયુગમાં 4 વર્ણ જેવું કશું જ નહીં બચે, બધા સરખા થઈ જશે। લગ્નોમાં સ્વીકાર એ જ મહત્વ ગણાશે, કુળ નહીં જોવાય, લક્ષણો નહીં જોવાય, અન્ય કોઈ લાયકાત નહીં, બસ સ્ત્રી અને પુરુષ, યુવક અને યુવતી એકબીજાનો સ્વીકાર કરી લે, વાત પતી ગઈ। માતા પિતા કોઈને પૂછવાની જરૂર નહીં, કુળ પૂછવાની જરૂર નહીં, કલયુગમાં આ થશે। એ રાજન કપટ કરનારા રાજા બનશે, ઊંચા પદોને ઉપર આસીન થઈ જશે। પોતાના સુખ કે સત્તા માટે, પોતાના સ્વાર્થ માટે સેવક સ્વામીના વધ કરશે, હત્યાઓ કરશે। કલયુગમાં હે રાજન બ્રાહ્મણોમાં સંસ્કાર માટે ફક્ત જનોઈ રહેશે, બતાવવા માટે હું બ્રાહ્મણ છું। બ્રાહ્મણત્વનું કલયુગની અંદર તેજ જતું રહેશે, વિદ્યાથી વંચિત થશે, વેદ વિહીન બ્રાહ્મણ થશે। હે રાજન, વાળ વધારવા એ કલયુગમાં શોભા ગણાશે। અતિવૃષ્ટિ થશે, અનાવૃષ્ટિ થશે, ઋતુઓ પોતાનો ક્રમ ચૂકશે। અનેક રોગો ઉત્પન્ન થશે, અનેક પ્રકારના ઉપદ્રવો થશે, લોકો અલ્પાયુષી થશે, ગાય અને બકરીની કિંમત એક સરખી થશે। અંતે કલયુગના અંતની અંદર અશ્વ ઉપર આરૂઢ થઈ અને ભગવાન કલ્કી આવશે। એમના સુગંધથી લોકો અને પૃથ્વીનું વાતાવરણ નિર્મળ બનશે, સતયુગનું સ્થાપન થશે। દુર્ગુણો બતાવ્યા પછી એ પણ કહ્યું કે કલયુગનો એક સદગુણ પણ છે। બાકીના અન્ય યુગોની અંદર અપાર પ્રકારની સાધના કરવાથી જે ફળ ન મળે એ ફક્ત ને ફક્ત ભગવાનના ગુણ ગાવાથી, સંકીર્તન કરવાથી કલયુગમાં મળશે। રાજન, રાફડાઓ કરવાની કે હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરવાની જરૂર નહીં પડે। ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો જેટલા સમય સુધી ટકે એટલા સમય પણ જો કોઈ વ્યક્તિ ભગવાનની સાથે એકાકાર થશે તો એનો ઉદ્ધાર થઈ જશે। એ કલયુગનો પ્રભાવ છે, ભગવાનનું ડિસ્કાઉન્ટ સેલ છે। ચતુર્વિધ પ્રલયની કથા કહી અને પછી કહ્યું, હે રાજન, જે કંઈ સાંભળવા જેવું છે બધું જ મેં આપને સમજાવી દીધું છે। એ રાજા, હવે શું સાંભળશો? સમયની અવધિ પૂરી થવાની છે, 7 દિવસ પૂર્ણ થયા છે। હું અહીં છું ત્યાં સુધી તક્ષકની તાકાત નથી કે અહીંયા પ્રવેશ કરી શકે। પરીક્ષિત મહારાજે 2 હાથ જોડીને કહ્યું, સિદ્ધોસ્મી અનુગૃહતોસ્મી ભવતા કરુણાત્મના। પ્રભુ, આપની કરુણાથી, આપની કૃપાથી હું સિદ્ધ થયો છું। શ્રાવિતો યચ્મે સાક્ષાત અનાદિ નિધ હરિ। આપે મને દ્વાદશ સ્કંદની અંદર
કથા નથી સંભળાવી. ભગવાનના 12 અંગોનું 12 અંગોનું દર્શન કરાયું છે. હું નિર્ભય બન્યો છું. ભલે હવે તક્ષક આવે, મને ચિંતા નથી. પ્રથમ દિવસે પણ મેં કહેલું, રામાયણ જીવતા શીખવે. ઇટ ઇઝ આર્ટ ઓફ લિવિંગ. શ્રીમદ ભાગવત મરતા શીખવે. ઇટ ઇઝ આર્ટ ઓફ ડાઇંગ. અભય બન્યા છે. ભગવાનના 12 અંગોના મને દર્શન થયા છે. પ્રભુ, આપે મારા ઉપર અનુગ્રહ કર્યો. શ્રી સુખદેવજી પૂછે છે, રાજા, મુક્તિ જોઈએ છે? મોક્ષ જોઈએ છે? પરીક્ષિત મહારાજે કહ્યું, પ્રભુ, હવે એની જરૂર નથી. મુક્તિ માગવી કે મોક્ષ માગવો, એનો અર્થ જ એ થાય કે માગનાર પોતાને બંધનમાં ગણે છે.